હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય ગણિત એકમ 11 છે જગ અને મગ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, નીચે આપેલી વસ્તુઓના નામની સામે તેમાં 1 લીટરથી ઓછું પાણી સમાશે કે 1 લીટરથી વધુ પાણી સમાશે તેમાં ખરાની નિશાની કરવાની છે। વાસણનું નામ આપેલું છે અહીં પ્યાલો, તો 1 લીટરથી ઓછું, તો એમાં આપણે ખરાની નિશાની કરીશું। પછી નાની પ્યાલી, તો એમાં આપણે 1 લીટરથી ઓછું પાણી સમાય એટલે આપણે ત્યાં ખરું કરીશું। પછી મોટો જગ, એમાં 1 લીટરથી વધુ એટલે આપણે તેમાં 1 લીટરથી વધુ છે એમાં ખરાની નિશાની કરીશું। હવે અહીં પ્રશ્ન 2 છે, નીચે આપેલા વાસણોના જૂથ પૈકી જે વાસણમાં સૌથી વધુ પ્રવાહી ભરેલું હોય તેમાં ખરાની નિશાની કરવાની છે અને જે વાસણમાં સૌથી ઓછું પ્રવાહી ભરેલું હોય તેમાં ખોટાની નિશાની કરવાની છે। હવે પ્રશ્ન 3 છે, ચિત્રમાં આપેલ પ્રાણી પક્ષી એક જ સમયે 1 લીટરથી વધુ કે 1 લીટરથી ઓછું પાણી પી શકે એનું અનુમાન કરી સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો। અહીં કાગડો છે તો એ 1 લીટર કરતાં ઓછું પાણી પીવે છે તો આપણે એની સામે ખરું કરીશું। પછી ચકલી, એ પણ 1 લીટર કરતાં ઓછું। પછી હાથી, તો 1 લીટર કરતાં વધુ। પછી સિંહ છે તો એ 1 લીટર કરતાં પણ વધુ। એવી રીતે કૂતરો છે 1 લીટર કરતાં ઓછું અને ગાય છે તો એ 1 લીટર કરતાં વધુ। પછી ભેંસ છે તે પણ 1 લીટર કરતાં વધુ। પછી વાંદરો છે 1 લીટર કરતાં ઓછું। હવે પ્રશ્ન 4 છે, સાચી જોડ બનાવો। તો પહેલાં ચિત્ર છે કુકરનું, તો કુકર 5 લીટર। પછી ચમચી છે તો 5 મિલી। પછી ટાંકી છે પાણી તો 1000 લીટર। પછી ડબ્બો છે તેલનો તો 15 લીટર। પછી એક આ માપ્યું છે એ 500 મિલી। હવે પ્રશ્ન 5 છે, નીચેના દરેક બીકરમાં અમુક પાત્રમાં પાણી ભરેલું છે। આ દરેક બીકર પર 1 લીટરનો મોટો કાપો છે તો 1 લીટર પાણી માટે તેમાં બીજા કેટલા નાના કાપા ભરાય ત્યાં સુધી પાણી ભરવું જોઈએ તે ઉદાહરણ મુજબ જણાવો। હવે પ્રશ્ન 6, નીચે આપેલ પાણી ભરેલ ગ્લાસ પરથી પ્રશ્નોના જવાબ આપો। કયા ગ્લાસમાં સૌથી વધારે પાણી છે તો સી 1 લીટર। કયા 2 ગ્લાસનું પાણી ડી જેટલું થશે તો એ અને ઈ। કયા ગ્લાસમાં સૌથી ઓછું પાણી છે તો એ 100 મિલી। પછી ચોથામાં આવશે ડી ઈ અને પાંચમાનો જવાબ આવશે 500 મિલી। પછી આ 6નો જવાબ છે। હવે આ પ્રશ્ન 7 છે, નીચેના તમારા ઘરમાં રહેલા વાસણમાં 1 લીટરથી ઓછું પ્રવાહી સમાતું હોય તેવા વાસણોની યાદી બનાવી અને કોઈ એક વાસણનું ચિત્ર દોરો અને 1 લીટરથી વધુ પ્રવાહી સમાઈ શકતા હોય તેવા વાસણોની યાદી બનાવી કોઈ એક ચિત્ર દોરવાનું છે। અહીં 1 લીટરથી ઓછું પ્રવાહી સમાતું હોય એવા વાસણો ગ્લાસ, તપેલી, બોટલ, દવાની બોટલ, લોટો, વાટકો, કપ, નાનું ટબ। પછી 1 લીટરથી વધુ પ્રવાહી સમાતું હોય તેવા વાસણો માટલું, ટાંકી, ડોલ, બરણી, મોટી તપેલી, તગારું, મોટું તપ, મોટી બોટલ। અહીં પ્રશ્ન 8 છે, આ ચિત્રોનું આપણે અવલોકન કરવાનું છે પહેલાં, પછી અવલોકન પરથી આ જવાબો આપવાના છે।
હવે અહીં પ્રશ્ન 9 છે. મનન અને પ્રિયલ પોતપોતાનું માટલું ભરવાની કોશિશ કરી છે. બંનેના માટલા સરખા છે. મનન પાસે 1 લીટર બોટલ છે અને પ્રિયલ પાસે 2 લીટરની બોટલ છે. તો આપણે આના જવાબ આવશે. પહેલામાં પ્રિયલ આવશે, બીજામાં 1 લીટર અને ત્રીજામાં 10 વખત, ચોથામાં 5 વખત અને પાંચમામાં 5 વખત આવશે. હવે પ્રશ્ન 10 છે. 1 ગ્લાસ ભરવા 2 કપ જોઈએ. આ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે. અહીં 2 ગ્લાસ ભરવા કેટલા કપ જોઈએ? તો અહીં આપણે 4 કપ દોરવાના છે. આ કપ આપેલા છે ને એવા 4 કપ દોરવાના છે. પછી અહીં 8 કપ છે, તો 8 કપથી કેટલા ગ્લાસ ભરી શકાશે? તો અહીં આપણે 4 ગ્લાસ દોરવાના છે. પછી અહીં 3 ગ્લાસ ભરવા કેટલા કપ જોઈશે? તો અહીં 6 કપ દોરવાના છે. પ્રશ્ન 11 ખાલી જગ્યા પૂરો. પ્રવાહીને પહેલી ખાલી જગ્યામાં લીટર આવશે, બીજામાં 1000 મિલી, પછી ત્રીજામાં 5000 મિલી, ચોથામાં 500 મિલી પ્રવાહી અને પાંચમામાં 1 લીટર પ્રવાહી.